₹1 બાકીના અભૂતપૂર્વ છબરડા બાદ હવે પીજીવીસીએલનો વધુ એક છબરડો સામે આવ્યો છે, જેની તમામ વિગતો આપને દર્શાવી દઈએ તો પીજીવીસીએલે વગર વીજ મીટરે જ હજારોનું બિલ ઠપકારી દીધું। જી હા, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનો વધુ એક છબરડો સામે આવ્યો છે। વીજ મીટર વગર જ ખેડૂતને વીજ બિલ ભરવાની નોટિસ ફટકાર્યાનો ખુલાસો થયો છે। પીજીવીસીએલના કંઈક આવા જ છબરડાનો શિકાર બન્યો છે અમરેલીના વડિયાના અનીડા ગામનો ખેડૂત ચુની દેસાઈ નામના ખેડૂતે 3 વર્ષ અગાઉ વીજ જોડાણ માટે અરજી કરી હતી। જોકે તેઓને વીજ મીટર તો ન મળ્યું, પરંતુ મફતમાં પાછલા 3 વર્ષથી મળી રહ્યું છે હજારોનું વીજ બિલ અને બિલ ભરવાની નોટિસ। ખેડૂતનો આરોપ છે કે વારંવાર બાકી બિલની નોટિસ બાદ પીજીવીસીએલને રજૂઆત કરાઈ તો અધિકારીઓએ અલગ અલગ કારણો રજૂ કર્યા। એક અધિકારીએ મીટર લેબ પરીક્ષણમાં મોકલ્યાની વાત કરી તો બીજા અધિકારીએ તો ખેડૂતને કોર્ટનો રસ્તો બતાવી દીધો। ખેડૂત હાલ મૂંઝવણમાં છે કે મીટર વગર બિલ આવી કેવી રીતે। 3 વર્ષ પહેલા મારે કનેક્શન મંજૂર થયું હતું જીએબીનું, તો ટેસ્ટ રિપોર્ટ એના જે કાંઈ કોટેશનના પૈસા બધું ભરી આવ્યો, ત્યાર પછી મારી વાડીએ મીટર આવે નથી અને ખાલી મીટર પછી બિલ આવે, ખાલી મીટર આવ્યું નથી। તો મેં સાહેબને મૌખિક રજૂઆત કરી કે સાહેબ મારે 6400 ભરવાના થાય એ હું ભરી દઉં, પણ મારું મીટર વિના બિલ આવે એ કેમ ભરું? ખેડૂતને આવી રીતે જ હેરાન કરે છે આ જીએબી વાળા। TV9ની ટીમે જ્યારે ખેડૂતની સમસ્યાની રજૂઆત પીજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારી લાજવાને બદલે ગાજ્યા અને મીટરનો ફિક્સ ચાર્જ વસૂલાતો હોવાનો દાવો કર્યો। આપું કે ખરેખર એમને એક નવું ખેતીવાડી વીજ જોડાણ માંગેલું હતું એમણે 2020માં। ત્યારબાદ એમનું ટેસ્ટ રિપોર્ટનો ઇસ્યુ આવતા અને ત્યાં મીટર આપણે લગાડેલ નહીં અને યુસી કનેક્શન તરીકે રિલીઝ થયું હતું, તો એમને ફિક્સ ચાર્જના બિલ આપેલા હતા, પણ એમણે ભરપાઈ કર્યા નથી। એના લીધે એમનું કનેક્શન પીડીસી એટલે કે રદ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એમને આપણે અહીંથી જે કાંઈ કાર્યવાહી થાય એના માટે જાણ કરેલી। હજી તો ₹1 બાકી હોવાની નોટિસનો મામલો તાજો જ છે, ત્યાં ફરી એકવાર પીજીવીસીએલનો છબરડો અમરેલીમાં ચર્ચાનું કારણ બન્યો છે। એક તરફ વીજ વિભાગ હાઈટેક બનવાની વાતો કરે છે, ત્યાં બીજી તરફ આ પ્રકારના છબરડા દર્શાવે છે કે અધિકારીઓ ઊંઘી રહ્યા છે અને ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યા છે।